નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 5 વિષય ગુજરાતી। તેમાં આપણે જોઈએ ચેપ્ટર 5મું, તેમનું નામ છે ધોયો અને ખાધો। તેમાં વાર્તા મેથી પાક। તેમાંથી આપણે વિકલ્પ જોઈએ। તેમાં પહેલું છે કે માદા રીંછ પોતાના બચ્ચાને લઈને શિયાળો ગાળવા શરદ ઋતુમાં નોખું રહેઠાણ ગોતી લે છે। તેમાં નોખું શબ્દ છે એનો અર્થ જવાબ આવશે દૂર, અલગ। બીજું, ધાબળધીંગીને પહેલવાનનો છાલ છોડ્યો ત્યારે પહેલવાન રીંછ 1 કલાકથી વધુ વખત ક્યાં રહ્યો? જવાબ આવશે પાણીમાં। ત્રીજું, બચ્ચા તેના બાપ સાથે પહોંચતા ત્યારે પહેલવાન શું કરતો હતો? જવાબ આવશે માની બખોલ તરફનો રસ્તો રોકી દેવાની કોશિશ કરતો। ચોથું, તેનો અવાજ ચાડિયાઘરના પ્રાણીદ્વીપના ખૂણે ખૂણામાં ફેલાઈ ગયો। નજીકનો અર્થ ધરાવતા વિકલ્પ પર રાઈટ કરો। જવાબ આવશે બચ્ચાનો અવાજ આખા ચિડિયાઘર અને પ્રાણીદ્વીપ સુધી પહોંચી ગયો। બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો। એમાં પેલું છે નર રીંછને પોતાના નવજાત બચ્ચા ઉપર સખત નફરત હોય છે। અને બીજું, ચિડિયાઘરમાં કદાવર નર રીંછ પહેલવાનને ધાબળધીંગી નામે માદા રીંછ ભેગો એક જ વાડામાં રાખવામાં આવ્યો। અને ત્રીજું છે શિયાળામાં ધાબળધીંગીને 3 બચ્ચા આવ્યા। ચોથું, પહેલવાન ખાઈમાં લપાતા છુપાતા બચ્ચા પાસે પહોંચી ગયો। અને પાંચમું છે સફાળા જાગી જવું એટલે અચાનક જાગી જવું। અને છઠ્ઠું, પહેલવાનને નવા વાળ આવ્યા। સાતમું, ધાબળધીંગીની માતૃવૃત્તિ શિયાળામાં જોરદાર નહોતી રહેતી। અને આઠમું, જનુની માદા રીંછે પહેલવાન ઉપર હુમલો કર્યો। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે વાક્ય ખરા છે કે ખોટા તે નિશાની કરીને જણાવો। પહેલું વાક્ય છે નર રીંછ અને માદા રીંછ દર 4 વર્ષે જોડી બનાવે છે। આ વિધાન ખોટું છે। બીજું, લડવા ઝઘડવાના કૌટુંબિક ઝઘડા કોઈક વાર જ થતા। આ વિધાન પણ ખોટું છે। ત્રીજું, હૂંફ એટલે ઉકળાટ, બફારો। આ વિધાન પણ ખોટું છે। અને ચોથું, વસંતમાં ધાબળધીંગીના કુટુંબમાં ગંભીર ઝઘડા થયા। આ વિધાન પણ ખોટું છે। પાંચમું છે બચ્ચા મોટા થઈને વધારે હિંમતવાન બની ગયા હતા। આ વિધાન સાચું છે। અને છઠ્ઠું, પહેલવાન મનમાં જ બબડ્યો હશે કે આ મારા ખરા બાળકો। આ વિધાન ખોટું છે। ત્યારબાદ પ્રશ્ન 5મો જોઈએ કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। એમાં પહેલું છે મેથી પાક વાર્તામાં કઈ કઈ ઋતુની વાત છે? જવાબ છે મેથી પાક વાર્તામાં વસંત ઋતુ, શરદ ઋતુ, શિયાળો અને ઉનાળાની વાત છે। બીજું, પહેલવાન નર રીંછ બચ્ચા સાથે કેવો વ્યવહાર કરતો હતો? પહેલવાન નર રીંછ બચ્ચાની તરફ ત્રાંસી નજરે જોતો અને ઘણીવાર પંજા પણ મારતો હતો। ત્રીજો પ્રશ્ન છે ધાબળધીંગી પોતાના બચ્ચાને શા માટે સાચવતી હતી? કે પહેલવાન પોતાના બચ્ચાને સતત નુકસાન પહોંચાડવાની કોશિશ કરતો હતો। ધાબળધીંગી પોતાના બચ્ચાને તેનાથી બચાવવા સાચવતી હતી। ચોથું છે પહેલવાને પોતાના બચ્ચા ગમતા નથી એવી કઈ રીતે ખબર પડી? પહેલવાન દ્વારા બચ્ચાને ઘણીવાર નુકસાન પહોંચાડવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો। તેના પરથી કહી શકાય કે પહેલવાનને પોતાના બચ્ચા ગમતા નથી। પાંચમો પ્રશ્ન છે મેથી પાક વાર્તામાં નર રીંછ અને માદા રીંછ વચ્ચે શું ફેરફાર હતા? મેથી પાક વાર્તામાં નર રીંછ માદા રીંછ કરતાં કદમાં બમણો અને ખૂબ જ જોરાવર એટલે કે બળવાન હતો। છઠ્ઠો પ્રશ્ન છે નર રીંછ બચ્ચાને શા માટે મારતો હતો? માદા રીંછને મળવામાં, તેની સાથે સમય વિતાવવામાં બચ્ચા અડચણરૂપ બનતા હશે માટે નર રીંછ બચ્ચાને મારતો હશે। સાતમો પ્રશ્ન છે ધાબળધીંગીના ફટકાથી બચવા રીંછ શું કરતો? ધાબળધીંગીના ફટકાથી બચવા રીંછ પોતાના માથાને આડે પંજા રાખી પાછલા પગે પીછેહઠ કરતો। આઠમું છે રીંછ કોનાથી ગભરાઈને ભાગવા માંડતો હતો? રીંછ બખોલમાંથી નીકળીને બાપ પાસે જવા માંગતા બચ્ચાને જોઈ ભાગવા માંડતો હતો। ત્યારબાદ 9મો પ્રશ્ન છે દિલચસ્પી એટલે કે રસ આપેલ બંને શબ્દોની મદદથી એક એક વાક્ય બનાવો। દિલચસ્પી એટલે કે ગંગાને ચિત્રમાં દિલચસ્પી હતી। રસ, ગંગાને ભણવામાં ખૂબ રસ હતો। 10મો પ્રશ્ન છે ગરમાવાને કારણે બચ્ચા શું કરતા હતા? ગરમાવાને કારણે બચ્ચા હિમમાં રમવા નીકળતા હતા। 11મો પ્રશ્ન છે બચ્ચા પોતાનો બચાવ કઈ રીતે કરતા હતા? બચ્ચા પોતાનો પીછો જો કોઈ કરે તો તેમને થાપ આપીને સહેલાઈથી છટકી જતા શીખ્યા હતા અને તેવો પીછો કરનાર
કરનારને થાપ આપીને પોતાનો બચાવ કરતા હતા. 12મો પ્રશ્ન છે, પહેલવાને એક બચ્ચાને ઝડપમાં લીધું તો શું થયું? પહેલવાનની ઝડપને કારણે 30 કિલોગ્રામનું બચ્ચું હવામાં ફંગોળાય અને જોખમના વિસ્તારથી થોડા મીટર આગે પડ્યું. 13મો પ્રશ્ન છે, બચ્ચાએ પહેલવાનને શા માટે તમાચા માર્યા હતા? પહેલવાનને જે બચ્ચાને હવામાં ફંગોળી દીધું હતું તે બચ્ચાએ ખાઈમાં પડેલા પોતાના બાપથી બદલો લેવા તેના મોં પર 3 તમાચા માર્યા હતા. 14મો પ્રશ્ન છે, નર બચ્ચું મોટું થયા પછી પહેલવાન પિતા જેવું બનશે કે જુદું? કેમ? નર બચ્ચું મોટું થયા પછી પહેલવાન જેવું બનશે, કારણ કે કુદરતી રીતે વિકાસ થતાં નર બચ્ચું તેના પિતા જેવું બને છે. 15મો પ્રશ્ન છે કે જો કોઈના મમ્મી ધાબળધીંગી જેવા અને પપ્પા પહેલવાન જેવા હોય તો તમે તેઓની સાથે શી અને કેવી રીતે વાત કરો છો? કે હું એ માતા પિતાને સમજાવવાની કોશિશ કરું કે પોતાના વર્તનમાં સકારાત્મક બદલાવ લાવે, કારણ કે બાળક જે જુએ છે તે શીખે છે. 16મો પ્રશ્ન છે, રીંછનો દેખાવ અન્ય પ્રાણીઓ કરતાં ક્યાં જુદો પડે છે? જવાબ છે કે ખાસ પ્રકારની શરીર રચના અને શરીર પરના ભરાવદાર રૂંછાવાળા વાળની બાબતમાં રીંછનો દેખાવ અન્ય પ્રાણીઓ કરતાં જુદો પડે છે. 6થો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલું છે, કઈ ઋતુમાં માદા રીંછને વનમાં છુપાઈ જવું પડે છે? કેમ? તો કે વસંત ઋતુમાં માદા રીંછને વનમાં છુપાઈ જવું પડે છે, કેમ કે નર રીંછને પોતાના નવજાત બચ્ચા ઉપર સખત નફરત હોય છે. માદા રીંછને કુટુંબના વડાથી પોતાના બચ્ચાનું રક્ષણ કરવાનું હોવાથી વનમાં છુપાઈ જવું પડે છે. બીજો પ્રશ્ન છે, ધાબળધીંગી તેના બચ્ચાને બચાવવા કેવી સાવધાની રાખતી? જવાબ છે કે નર રીંછ જ્યારે પણ બચ્ચાની નજીક જતો ત્યારે ધાબળધીંગી વચ્ચે આવી જતી અને બચ્ચાને નર રીંછ પહેલવાનથી આઘાને આઘા રાખતી હતી. ત્રીજું, રીંછડીમાં ખીજે ભરાતી ત્યારે શું થતું હતું? રીંછડીમાં ખીજે ભરાતી ત્યારે વધુ ખતરનાક બની જતી હતી અને પૂરા જનૂનથી નર રીંછ સાથે લડતી અને તેને જોરાવર ફટકા મારતી હતી. પરિણામે પહેલવાન હારી જતો અને પીછેહટ કરવા લાગતો. ચોથો પ્રશ્ન છે, ધાબળધીંગી પહેલવાનને કેમ ફટકારે છે? કે પહેલવાન પોતાના બચ્ચાઓને સખત નફરત કરતો હોવાથી તે તેને નુકસાન પહોંચાડવાની સતત કોશિશ કર્યા કરે છે. આથી ધાબળધીંગી પોતાના બચ્ચાને બચાવવા પહેલવાનને ફટકારે છે. 5મું, કેવી રીતે કુટુંબમાં કાનૂન અને વ્યવસ્થાની પાકી સ્થાપના થઈ? ધાબળધીંગીએ એકવાર પહેલવાનને એકદમ ઢીબી નાખ્યો. ધાબળધીંગીની બીકથી તે 1 કલાકથી વધારે વખત પાણીમાં પડ્યો રહ્યો અને એ દિવસથી કુટુંબમાં કાનૂન અને વ્યવસ્થાની પાકી સ્થાપના થઈ ગઈ. હવે ધાબળધીંગી બચ્ચાની સંભાળમાં મશગુલ રહેતી. 6થો પ્રશ્ન છે, રીંછ કુટુંબમાં કાનૂન અને વ્યવસ્થા કઈ રીતે જળવાય છે? કોણ જાળવે છે? કે ધાબળધીંગી કુટુંબમાં કાનૂન અને વ્યવસ્થા જાળવે છે. તે પહેલવાનની પરવા કર્યા વગર પોતાના બચ્ચાને સાચવતી જોવા મળે છે. જો પહેલવાન બચ્ચા પર હુમલો કરે કે કરવા જાય તો માદા રીંછ બચ્ચાને બચાવતી અને પહેલવાનને ફટકારતી. 7મો પ્રશ્ન છે, શિયાળો આવ્યો એટલે રીંછોએ શું કર્યું? શા માટે? શિયાળો આવ્યો એટલે રીંછોએ જમીનમાં ખાડા ખોદી દીધા હતા, કારણ કે ઠંડીને લીધે તેઓ મોટેભાગે ખાડામાં જ ઊંઘતા પડ્યા રહેતા હતા. 8મો પ્રશ્ન છે, રીંછોએ ખરેખર કેવો તમાશો કર્યો હતો? આ વખતે પહેલવાન ખાઈમાં પડ્યો હતો અને જે બચ્ચાને હવામાં ફંગોળ્યું હતું તે બચ્ચું તેની ઉપર નજર રાખીને ઊભું હતું. જેવી પહેલવાને ખાઈમાંથી બહાર નીકળવાની કોશિશ કરી કે તે જ વખતે માદા બચ્ચાએ આવી અને બાપના મોઢા પર 3 તમાચા મારી દીધા. 9મો પ્રશ્ન છે, વાર્તામાં ધાબળધીંગીની કઈ બાબતો સારી લાગી? કેમ? વાર્તામાં ધાબળધીંગી પોતાના બચ્ચાઓનું દર વખતે રક્ષણ કરતી જોવા મળે છે. એ બાબત ખૂબ સારી લાગી, કારણ કે એમાં માતૃપ્રેમની ઝલક જોવા મળે છે. 10મો પ્રશ્ન છે, વાર્તામાં રીંછડીનું બચ્ચા પ્રત્યેનું વહાલ ક્યાં જોવા મળે છે? વાર્તામાં રીંછડીનું વહાલ તેના બચ્ચાનું રક્ષણ કરતા જોવા મળે છે. તે દર વખતે નર રીંછને તેનાથી દૂર રાખતી અને ઘણીવાર તો તેનો પ્રતિકાર કરતી પણ જોવા મળે છે. 11મો પ્રશ્ન છે, રીંછ વિશે નવું શું જાણવા મળ્યું? જવાબ છે કે આ એકદમ રીંછ વિશે નવું એ જાણવા મળ્યું કે નર રીંછને પોતાના નવજાત બચ્ચા ઉપર સખત નફરત હોય છે. આથી માદા રીંછે જંગલમાં છુપાઈને પોતાના બચ્ચાનો ઉછેર કરવો પડે છે.
12મો પ્રશ્ન, રીછના કુટુંબ અને માણસના કુટુંબમાં શું સરખું હશે, શું જુદું હોય છે? જેમ રીછના કુટુંબમાં નર, માદા અને બચ્ચા હોય છે તેમ માણસના કુટુંબમાં પણ હોય છે. રીછનું કુટુંબ પણ માણસના કુટુંબની જેમ ખોરાક, પાણી અને ઊંઘ લેતું હશે, પરંતુ બંને કુટુંબના રહેઠાણ, ખોરાક અને રહેણી કહેણી જુદા જુદા હોય છે. નર રીંછ પોતાના નવજાત બચ્ચાને સખત નફરત કરે છે, જ્યારે માણસ પોતાના નવજાત બાળકને પ્રેમ કરે છે. પ્રશ્ન 7મો છે, નીચે આપેલા વાક્યોને પાઠના આધારે ક્રમબદ્ધ રીતે ગોઠવવા યોગ્ય નંબર આપો. એમાં પહેલું વાક્ય છે એ ચોથા ક્રમ ઉપર આવશે કે રીછે થળિયા પાસે સરકીને બચ્ચાને જોરદાર ફટકો લગાવી દીધો. બીજો વાક્ય બનશે, બચ્ચું થળિયાની ટોચે ચડીને બેઠું અને તડકાની મૂંઝ માણવા લાગ્યું. 5મું વાક્ય બનશે, બચ્ચું હવામાં અધ્ધર ઉડ્યું અને રાડારાડી કરવા લાગ્યું. પહેલું વાક્ય બનશે, 5 રીંછના એક કુટુંબના રહેઠાણના વાડામાં વચ્ચોવચ્ચ ઝાડનું જાડું થળિયું હતું. ત્રીજું વાક્ય બનશે, ધાબળધીંગી દૂર ક્યાંક ઊંઘની મજા માણી રહી હતી. 8મો પ્રશ્ન છે, ઘટના ક્યારે બને છે તે દર્શાવવા ઋતુના નામ લખો. પહેલું, ધાબળધીંગી બચ્ચાની કાળજી ઓછી કરે છે, શિયાળામાં. બીજું, જમીનમાં ખાડા કરીને મોટે ભાગે રહે છે, શિયાળામાં. રીંછ કુટુંબ વચ્ચે મતભેદો ઓછા રહે છે, વસંત ઋતુમાં. ચોથું, ધાબળધીંગી બચ્ચા સાથે રહેવા જુદું સ્થળ શોધી લે છે, શરદ ઋતુ. 5મું, પહેલવાન બચ્ચાનું માથું પાણીમાં ડુબાડી દે છે, ઉનાળામાં. 6ઠું, રીછડી બચ્ચાને પહેલવાનથી છુપી જગ્યાએ સંતાડે છે, વસંત ઋતુ. પ્રશ્ન 9મો છે, વાક્યનો અર્થ સમજીને કૌંસમાંથી યોગ્ય લાગતો શબ્દ છે એ બાજુમાં લખો. ઉદાહરણ તરીકે, પહેલવાન નવા જન્મેલ બચ્ચાને સખત ધિક્કારતો હોય છે, નફરત. એમાં પહેલું વાક્ય છે, પહેલવાન માર સહન કરવા પંજા વડે મું ઢાંકી દે છે, એ બચાવ છે. બીજું, ધાબળધીંગી કદાવર રીંછને બરાબરનો મેથી પાક આપે છે, સજા. ત્રીજું, ધાબળધીંગીને બેકે પહેલવાન પાણીમાં જ પડ્યો રહે છે, બચાવ. ચોથું, હવામાં ફેંકાયેલું રીછડું બૂમાબૂમ કરીને માતાને બોલાવે છે, મદદ. 5મું, અપરાધી બાપને ધાબળધીંગીએ જબરો ઢીબી નાખ્યો હતો, સજા. અને 6ઠું, બચ્ચું મુશ્કેલીમાં રાડ પાડીને સહાય માગતું હોય છે, મદદ. અને 7મું, ધાબળધીંગી પાણીમાં છલાંગ લગાવીને બચ્ચાની રક્ષા કરે છે, મદદ. અને 8મું, પહેલવાન અપમાન ભૂલીને ખૂણામાં છુપાઈ ગયો, બચાવ. 9મું છે, ધાબળધીંગીના ફટકારથી બચવા પહેલવાન પાછલા પગે પાછો પડતો, પીછેહટ. અને 10મું, 30 કિલોગ્રામ જેટલા વજનના બચ્ચાને હવામાં ફંગોળી દીધું, નફરત. ત્યારબાદ 10મો પ્રશ્ન છે કે શબ્દને યોગ્ય રીતે ગોઠવી વાક્ય બનાવો. તે વાક્ય સાચું છે કે ખોટું તે નિશાની કરીને જણાવો. પહેલું છે, ધાબળધીંગી બચ્ચાને બહુ વહાલ કરતી હતી, એ વાક્ય સાચું છે. બીજું, પહેલવાન પોતાના બચ્ચાને ધિક્કારવાનું બંધ કરી દે છે, એ ખોટું. ત્રીજું, રીછડે ક્રોધે ભરાઈને રીંછને બરોબરનું ટીપી નાખે છે, એ સાચું. ચોથું, રીંછ કુટુંબ શિયાળામાં એક જ રહેઠાણમાં રહે છે, એ ખોટું. 5મું, બચ્ચા પહેલવાનથી સહેજ પણ ડરતા નહોતા, એ સાચું. 6ઠું, બાપને બચ્ચું 3 તમાચા ચોડીને વેર વાળે છે, એ 7મું. અને 7મું છે, પહેલવાનની બેગથી બચ્ચા બિલકુલ બહાર નીકળતા નથી, એ ખોટું. ત્યારબાદ 11મો પ્રશ્ન છે કે નીચે આપેલ શબ્દના અર્થ વાર્તામાંથી શોધો. વાર્તા મુજબ નજીકનો અર્થ કરો. પહેલું, નર એટલે કે જે પિતા છે એ રીંછ. બીજું, માદા રીછડી. ત્રીજું, કદાવર મોટું અને તાકતવર. ચોથું, દિલચસ્પી એટલે રસ. 5મું, ઠેકડું કૂદકું. 6ઠું, રાડ એટલે બૂમ. 12મો પ્રશ્ન છે, નીચે આપેલા વાક્યોમાં શબ્દ અને અર્થ ચકાસી સાચા વાક્યની સામે રાઈટ અને ખોટા વાક્યની સામે રોંગની નિશાની કરો. દરજ્જો એટલે હોદ્દો. એમાં અ ઉપરનું વાક્ય છે, નર રીંછ હવે કુટુંબમાં માદા રીંછ સામે પોતાનો દરજ્જો ઊંચો રાખવા મથતો હતો, એ વિધાન સાચું છે. બ વાળું વાક્ય છે, આચાર્ય કરતાં શિક્ષકનો દરજ્જો ઊંચો છે, એ ખોટું છે. બીજું, ગાળવું એટલે પસાર કરવું. એમાં અ ઉપરનું વાક્ય છે, સુરખાબ માત્ર શિયાળો ગાળવા ગુજરાતમાં આવે છે, છતાંય
તે આપણું રાજ્ય પક્ષી છે. સાચું છે. બ ઉપરનું વાક્ય છે કે ગમે તે ઋતુ હોય પાણી તો ગાળીને જ પીવું જોઈએ, એ ખોટું છે. ત્રીજું, લપકવું એટલે ઝડપથી કૂદકો મારવું. આ ઉપરનું વાક્ય છે કે આખરે બચ્ચાએ બાપને લપકીને 2-3 ઝાપટ મારી પોતે નાનું હતું ત્યારનો બદલો લીધો, એ સાચું છે. બીજું, કદાવર પહેલવાન જેવા મારા પપ્પા ગુસ્સામાં હતા એટલે હું ખૂણામાં લપકીને બેસી રહ્યો, એ ખોટું છે. ચોથું, ઓસરી જવું એટલે ઓછું થવું. આ ઉપરનું વાક્ય છે મને રોજ વહેલી સવારે કાકાના ઘરની ઓસરીમાં જઈને જમીન પર બેસે તડકો ખાવાની ખૂબ મજા પડે છે, એ ખોટું છે. બ ઉપરનું છે કે જ્યારથી દાદીમાએ વાર્તાઓ વાંચવાનું શરૂ કર્યું છે ત્યારથી તેમનો ટીવી જોવામાંથી રસ સાવ ઓસરી ગયો છે, એ સાચું છે. ત્યારબાદ છે કે નીચે આપેલો ફકરો વાંચી પ્રશ્નના જવાબ લખો. તેમાં આપણે જોઈએ કે અમે દિવાળીના વેકેશનમાં ગીર અભયારણ્ય જોવા માટે ગયા હતા. ગાઈડ સાથે ખુલ્લી કારમાં અમે જંગલમાં નીકળ્યા. પંખીઓનો કલશોર અને બીજા કેટલાક પહેલાં ક્યારેય ન સાંભળ્યા હોય તેવા અવાજો સંભળાયાનો મોકો મળ્યો. એટલામાં અમારી ગાડીને બ્રેક વાગી. એ સિંહ કુટુંબ અમારાથી 30 ફૂટ દૂર બેઠું હતું. સિંહ, સિંહણ અને 3 બચ્ચા. 3માંથી એક બચ્ચાએ તો ભારે તમાશો કર્યો. દોડતું જઈ આંખો મીચી બેઠેલા સિંહના માથે ચડી ગયું. એ જોઈ મેં મારા પપ્પા સામે જોયું. અમે બંને હસી પડ્યા. બચ્ચાના આમ અચાનક આવવાથી સિંહ સફાળો જાગી ગયો, પણ ખીજે ભરાયો નહીં. બાકીના 2 સિંહબાળ પણ પિતા સાથે ગેલ કરવા લાગ્યા. રમત રમતમાં એક બચ્ચાએ બીજા બચ્ચાને ઝાપટ લગાવી. માર ખાધેલું બચ્ચું સામું મારવા ગયું, પણ પહેલું બચ્ચું તેને થાપ આપીને છટકી ગયું કે અમે સિંહ કુટુંબની મોજ જોતા હતા. અમને ત્યાં લાંબો સમય જોઈ સિંહે ત્રાડ નાખી. ગાઈડે ગાડી રિવર્સમાં લીધી. જંગલના રાજાની નામરજી જોઈ અમે પીછેહટ કરી. પહેલો પ્રશ્ન છે પ્રવાસીઓને શાની તક મળી? તેમનો જવાબ છે પ્રવાસીઓને પંખીઓના કલશોર અને બીજા કેટલાક પહેલાં ક્યારેય ન સાંભળ્યા હોય તેવા અવાજો સાંભળવાની તક મળી. બીજું, સિંહ કેમ અચાનક જાગી ગયો? સિંહનું એક બચ્ચું દોડતું આવી અચાનક સિંહ પર ચડી ગયું, તેથી તે જાગી ગયું. ત્રીજું, કોણ કોને છેતરીને ભાગી ગયું? ઉત્તર છે પહેલું બચ્ચું માર ખાધેલા બચ્ચાને છેતરી અને ભાગી ગયું. ચોથું, માથે ચડેલા બચ્ચા પર સિંહ કેમ ગુસ્સે ન થયો? કે બચ્ચા પ્રત્યેના પોતાના પ્રેમના કારણે સિંહ ગુસ્સે ન થયો, પરંતુ તેની સાથે ગેલ કરવા લાગ્યો. પાંચમો છે બધા જોવા ઊભા રહી જાય તેવો ખેલ કોણે કર્યો? તો કે સિંહના 3 બચ્ચામાંથી એક બચ્ચાએ બધા જોવા ઊભા રહી જાય તેવો ખેલ કર્યો. છઠ્ઠો પ્રશ્ન છે કોણે કોને બરાબર માર્યું? ઉત્તર છે રમત રમતમાં એક બચ્ચાએ બીજા બચ્ચાને બરાબર માર્યું. સાતમો પ્રશ્ન છે ફકરામાં રેખાંકિત કરેલા શબ્દનો અર્થ લખો. એમાં પહેલો મોકો મળ્યો એટલે તક મળી. બીજું, તમાશો કર્યું એટલે કે ખેલ કર્યો. ત્રીજું, સફાળો જાગી ગયું એટલે ઓચિંતો જાગી ગયો. ચોથું, ખીજે ભરાયો એટલે ગુસ્સે થયો. પાંચમું, થાપ આપીને એટલે કે છેતરીને. છઠ્ઠું, પીછેહટ કરી એટલે ભાગી ગયું. ચોથો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ કૌંસમાંથી પસંદ કરીને લખો. પેલું, જે સંતાઈને આવતો કે જતો હોય તે. જવાબ આવશે લપાતો છુપાતો. બીજું, એક કરતાં વધુ બૂમો પાડ્યા કરવી તે. જવાબ આવશે રાડારાડી. ત્રીજું, જે શાળાને લગતું હોય તે શાળાકીય. ચોથું, જે કુટુંબને લગતું હોય તે. જવાબ આવશે કૌટુંબિક. પાંચમું, જે બધી બાજુ ફેલાયેલું હોય તે. જવાબ આવશે ખૂણે ખૂણામાં. અને છઠ્ઠું, કશુંક જોવા સમજવાની ઈચ્છા. જવાબ આવશે દિલચસ્પી. ત્યારબાદ 15મો પ્રશ્ન છે કે આપેલી વાર્તા વાંચો અને કૌંસમાં આપેલા શબ્દની મદદથી ખાલી જગ્યા પૂરો. તેમાં આપણે જોઈએ કે ઊંટ અને શિયાળ શેરડી ખાવા ખેતરમાં ઘૂસ્યા. પછી શિયાળે તમાશો કર્યો કે મારે તો હવે ગીત ગાવું છે. ઊંટે ખૂબ સમજાવ્યું, પણ શિયાળે તેની વાતમાંથી પીછેહટ કરી નહીં. તેની જીદ સામે ઊંટે નમતું જોખી કહ્યું, ભલે, પણ ધીમે ધીમે ગાજે, બાકી તારા ગાવાના અવાજથી ખેડૂત જાગી જશે તો આપણને ઢીબી નાખશે. જેવું શિયાળે હુકી હુકી કરી ગાવાનું શરૂ કર્યું કે ખેડૂત સફાળો જાગી પોતાની ડાંગ લઈ અવાજ તરફ દોડ્યો. શિયાળ તો ચાલાક, તે તો ખેડૂતની થાપ
આપી ભાગી ગયું, પરંતુ ઊંટ ઝપાટમાં આવી ગયું. પોતાની શેરડીની દશા જોઈ તે ઊંટ પર એવો ખીજે ભરાયો કે ઊંટની પીઠ પર લાકડીની જડી વરસાવી. આમ શેરડી ચાખવા ખેતરમાં ઘૂસેલા ઊંટને ખેડૂતે બરાબર મેથી પાક ચખાડ્યો. ત્યારબાદ આપણે પ્રશ્ન 16મો જોઈએ કે અ વિભાગમાં આપેલા કોષ્ટકમાં બ વિભાગના યોગ્ય ક્રમ લખો. તેમાં અ વિભાગમાં રહેઠાણ, તેમાં બ વિભાગમાંથી બીજું આવશે બખોલ, ખાય અને ખાડો. અ વિભાગમાં જોઈએ દેખાવ, તેમાં ચોથો આવશે પંજો, વાળ, ગરદન અને દાંત. કુટુંબ, તેમાં આવશે નર, માદા અને બચ્ચું. સમય, તેમાં ત્રીજું આવશે ઉનાળો, વસંત, શિયાળો અને શરદ. અને સ્વભાવ, તેમાં પહેલું આવશે ક્રોધી, ખુખાર અને ઝઘડાખોર. 17મો પ્રશ્ન છે કે નીચે કૌંસમાં આપેલ ક્રિયા દર્શાવતા શબ્દો લાગુ પડતા ખાનામાં લખો. તેમાં ધાબળધીંગીની બહાદુરી, ટીપી નાખવું. ધાબળધીંગીની સાવચેતીમાં પહેલું આવશે રહેઠાણ શોધવું. પહેલવાનની નફરત, પાણીમાં ડૂબાડવું. અને બચ્ચાની નિડરતા, તમાચા મારવા. ધાબળધીંગીની બહાદુરીમાં આપણે જોઈએ કે ટીપી નાખવું, મેથી પાક ચખાડવું, ઢીબી નાખવું, જનુની પ્રહાર, જડી વરસાવવી, તૂટી પડવું, ગુસ્સો કરવું ને કૂદી પડવું. અને ધાબળધીંગીની સાવચેતીમાં આવશે રહેઠાણ શોધવું, ભેગા સૂવું, છૂપું રાખવું અને આઘું રાખવું. પહેલવાનની નફરતમાં આવશે પાણીમાં ડૂબાડવું, ખરાબ નજર, અધર ફેંકવું, ભારે પંજો મારવું, આંટા મારવા, પંજાથી ફટકારવું, ફટકો મારવો, પકડી લેવું અને રસ્તો રોકવું. બચ્ચાની નિડરતામાં આવશે તમાચા મારવા, હિંમતથી ફરવું, બચાવ કરવું, સાહસ બતાવવું અને બેફિકર હોવું. ત્યારબાદ 18મો પ્રશ્ન જોઈએ ધાબળધીંગીનો માતૃપ્રેમ જણાય ત્યાં માતે માં અને પહેલવાનનો ધિક્કાર જણાય ત્યાં અરે રે લખો. માં પેલું છે કે તેને પોતાના નવા જન્મેલા બચ્ચા સહેજ પણ ગમતા ન હતા, અરે રે. બીજું, તે પાણીમાં કૂદીને બચ્ચાને બચાવે છે, માતે માં. ત્રીજું, બચ્ચાની સાવચેતી માટે સલામત જગ્યા શોધી લે છે, માતે માં. ચોથું, બચ્ચા પર વારંવાર ઘા કરવાના પ્રયત્નો કરે છે, અરે રે. પાંચમું, દરેક હુમલાનો જોરદાર જવાબ આપીને બચ્ચાને બચાવી લે છે, માતે માં. છઠ્ઠું, બચ્ચાની ચીસ સાંભળતા જ ગુસ્સે ભરાય છે અને તેને બરાબરનો ટીપી નાખે છે, માતે માં. સાતમું, બચ્ચાની બોચી પકડીને પાણીમાં ઊંડું ઝબોડે છે, અરે રે. અને આઠમું, તે બચ્ચાના ઉછેરમાં મશગુલ રહે છે, માતે માં. નવમું, તે બખોલમાં જતા બચ્ચાને રોકવાની કોશિશ કરે છે, અરે રે. 10મું, બચ્ચાઓ તરફ ખરાબ નજર નાખનારને સાવધાનીપૂર્વક દૂર રાખે છે, માતે માં. અને 11મું, ભારે પંજાનો ફટકો મારીને બચ્ચાને ઊંચે ફેંકી દે છે, અરે રે. ગીત છે સિંહની પરોણાગત, તેમાં આપણે 19મો પ્રશ્ન જોઈએ કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરીને લખો. એમાં પહેલું છે રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી. ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠા વેણ, મારે ઘેર પધારો રાણા, રાખો મારું કહેણ. બીજું જોઈએ રીંછ જાય છે આગળ, એના પગ ધબધબ, સિંહ જાય છે પાછળ, એની જીભ લબલબ. ઘર આ મારું, જમો સુખેથી મધની લૂમે લૂમ, ખાવા જાતા રાણાજીએ પાડી બૂમા બૂમ. ત્યારબાદ 20મો પ્રશ્ન જોઈએ કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે સાચા વિકલ્પ પર રાઈટની નિશાની કરો. એમાં પહેલું છે રીંછનો ચાલવાનો અવાજ ધબધબ અને સિંહની જીભ લબલબ. ત્યારબાદ બીજું આવશે કે રીંછે શું કહીને સિંહને આમંત્રણ આપ્યું. તેમાં જવાબ આવશે કે જો તમે મારા ઘરે આવશો તો મને ખૂબ ગમશે. ત્રીજું, સિંહ મધપૂડા ખાવા ગયો ત્યારે રીંછ શું કરતો હશે. જવાબ આવશે છુપાઈને જોતું હશે. ચોથું, મધ ખાવા જતાં સિંહ જોડે શું થયું. જવાબ આવશે મધ ખાવા જતાં સિંહને મધમાખીઓની લૂમ વળગી પડી. 21મો પ્રશ્ન છે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું, રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી. બીજું, નોતરું દેવા ખોડું તમને, આજે મુખડું દીઠું. ત્રીજું, મધપૂડાનું વન હતું એ નહીં માખોનો પાર.
અને ચોથું, રાણાજીએ મધ ખાવા જતાં બૂમાબૂમ કરી દીધી. ત્યારબાદ 22મો પ્રશ્ન છે કે સાચા વાક્ય પર રાઈટ અને ખોટા વાક્ય પર ખોટાની નિશાની કરો. પહેલું છે, સિંહને સામે જોઈ રીંછ બહુ ખુશ થયું. આ વિધાન ખોટું છે. બીજું, રીંછ સિંહને કેટલાય દિવસોથી શોધતું હતું. આ વિધાન એ ખોટું છે. ત્રીજું, સિંહને મધ બહુ ભાવતું હતું. આ વિધાન સાચું છે. ચોથું, રીંછ સિંહને પોતાના ઘરે લઈ જાય છે. આ વિધાન સાચું છે. પાંચમું, રીંછ ચતુર હતું. એ વિધાન સાચું છે. છઠ્ઠું, રીંછ અને સિંહ પાક્કા મિત્ર હતા. આ વિધાન ખોટું છે. સાતમું, રીંછે સિંહને મધ પીરસ્યું. આ વિધાન ખોટું છે. અને આઠમું, રીંછે સિંહને ચાલાકીથી ભગાડ્યો. આ વિધાન સાચું છે. 23મો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. એમાં પહેલું છે, રીંછને ફરવા જતાં સામે કોણ મળ્યું? રીંછને ફરવા જતાં સામે જંગલનો રાજા રાણાસિંહ મળ્યો. બીજું, રીંછ મોટી આફત કોને ગણે છે? તો કે સામેથી ચાલીને આવતા સિંહને રીંછ મોટી આફત ગણે છે. ત્રીજું, સિંહ રોજ શું ચૂથતો હતો? રીંછે એને શું ચાખવા પોતાના ઘરે નોતર્યો? તો કે સિંહ રોજ પ્રાણીઓના હાડ માંચડા ચૂથતો હતો અને રીંછે એને પોતાના ઘરે મીઠું મધ ચાખવા નોતર્યો. ચોથો પ્રશ્ન છે, રીંછ સિંહને આમંત્રણ આપતા જે વાત કરે છે તે સાચું બોલે છે કે ખોટું? ઉત્તર છે, રીંછ સિંહને આમંત્રણ આપતા જે વાત કરે છે તે બધું ખોટું બોલે છે. પાંચમો પ્રશ્ન છે, રીંછ આગળ શા માટે ચાલે છે? રીંછે સિંહને પોતાના ઘરે પધારવાનું આમંત્રણ આપ્યું છે. સિંહને પોતાના ઘરે લઈ જવાનું હોવાથી રીંછ આગળ ચાલે છે. છઠ્ઠો પ્રશ્ન, સિંહ પાછળ શા માટે ચાલે છે? સિંહે રીંછનું ઘર જોયું ન હોવાથી તે તેની પાછળ તેના ઘર તરફ ચાલે છે. સાતમું છે, સિંહને મધમાખી ક્યાં કરડી હતી? સિંહને મધમાખી આંખે, મોઢે, જીભે, હોઠે કરડી હતી. આઠમો પ્રશ્ન છે, વનરાજા કેવી રાડ પાડીને ભાગ્યા? વનરાજા ખાધું બાપરે કરતા રાડ પાડીને ભાગ્યા. ત્યારબાદ 24મો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નના ઉત્તર આપો. પ્રશ્ન પહેલો છે કે સિંહને જોઈને રીંછ કેવો વ્યવહાર કર્યો? સિંહને જોઈને રીંછ તેમને ઝૂકીને સલામ ભરવા લાગ્યું અને મીઠું બોલીને સિંહને પોતાના ઘરે મધ ખાવા માટે આમંત્રણ આપ્યું. બીજો પ્રશ્ન છે, રીંછ હોશિયાર છે એવું કેવી રીતે ખબર પડે છે? જવાબ છે, પોતાની જાતને બચાવવા જે યુક્તિ કરીને રીંછ સિંહને મધમાખીઓના પૂડા વચ્ચે ફસાવે છે એ ઘટના જોઈ અને આપણને ખબર પડી જાય કે રીંછ હોશિયાર છે. ત્રીજો પ્રશ્ન છે, રીંછની આફત કેવી રીતે દૂર થઈ? રીંછે યુક્તિ કરીને સિંહને મધ ખાવા બોલાવ્યો. મધ ખાવા ગયેલા સિંહને મધમાખીઓએ ડંખ મારી ભગાડી મૂક્યો. આમ સિંહથી રીંછનો જીવ બચી જતાં તેની આફત દૂર થઈ. ચોથો પ્રશ્ન છે કે રીંછને મધમાખીઓ ડંખતી હશે કેમ? નમૂનારૂપ ઉત્તર છે, હા, રીંછને પણ મધમાખીઓ ડંખતી હશે, કારણ કે રીંછ જ્યારે મધ ખાવા માટે જાય છે ત્યારે મધમાખીઓ પોતાના એકઠા કરેલા મધને બચાવવા માટે તેને ડંખ મારીને ભગાડવા પ્રયત્ન કરતી હશે. અને પાંચમો પ્રશ્ન છે કે કવિતાની પહેલી બે પંક્તિઓ અને છેલ્લી બે પંક્તિઓ વચ્ચે શું ફરક છે? એવો ફરક શા માટે છે? કવિતાની પહેલી બે પંક્તિમાં રીંછ ફરવા નીકળે છે ત્યાં સામે તેના મોતરૂપી સિંહ આફત બનીને દેખાતો આવે છે, જ્યારે પોતાની સૂઝબૂઝથી તે કાવ્યના અંતમાં સિંહને ભગાડી મૂકે છે, એટલે કે પોતાનો જીવ બચાવે છે. તેથી આફત ટળી જાય છે, જે છેલ્લી બે પંક્તિમાં જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન છઠ્ઠો છે કે સિંહ વિશે 5-7 વાક્ય લખો. ઉત્તર છે, સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે. સિંહને ગરદન પર કેશવાળી હોય છે. તેની માદાને સિંહણ કહે છે. સિંહ માંસાહારી પ્રાણી છે. સિંહ પોતાના ભોજન માટે જંગલના નાના મોટા પ્રાણીઓનો શિકાર કરે છે. સિંહને સાવજ, કેસરી, વનરાજ વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે.
સિંહ ગુજરાતના ગીર પ્રદેશમાં જોવા મળે છે. સિંહ આપણા ગુજરાતનું ગૌરવ ગણાય છે. ત્યારબાદ 25મો પ્રશ્ન છે કે આપેલ કવિતામાંથી પ્રાસવાળા શબ્દની જોડનો ખૂટતો શબ્દ શોધીને લખો. પહેલું સોટી મોટી, વેણ કહેણ, મીઠું દીઠું, ધબધબ લબલબ, લૂમેલૂમ, બૂમાબૂમ, પાર લાર અને લાગ્યા ભાગ્યા. ત્યારબાદ પ્રશ્ન 26મો છે કે આપેલા શબ્દોને આધારે વાક્ય બનાવો. પેલું છે આફત, ગામમાં ઘરડાઓની સૂઝબૂઝથી આવેલ આફત ટળી. બીજું નોતરું, ગામના લોકો સરપંચને નોતરું આપવા ગયા હતા. ત્રીજું વન, સિંહ વનનો રાજા છે. ચોથું મુખડું, રાધાજીનું મુખડું ખૂબ જ ચમકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 27 જોઈએ કે નીચે આપેલા વાક્યો માટે કવિતામાં વપરાયેલા શબ્દ જૂથ શોધીને લખો. એમાં પહેલું છે મારું કહ્યું માનો, રાખો મારું કહેણ. બીજું તમને નિમંત્રણ આપવા શોધું છું, તો કે નોતરું દેવા ખોડું તમને. ત્રીજું માંસાહાર બહુ કર્યો, કે હાડ ચામડા બહુ બહુ ચૂથ્યા. ચોથું તમારું આજે દર્શન થયું, કે આજે મુખડું દીઠું. પાંચમું છે સિંહે રાડારાડ કરી મૂકી, એટલે કે પાડી બૂમાબૂમ. છઠ્ઠું રૂવે રૂવે માખ વળગી, વળગી લારો લાર. સાતમું છે રીછનું સારું સારું બોલવું, કે બોલ્યું મીઠા મેણ. આઠમું મોટી મુશ્કેલી આવી, કે આફત આવી મોટી. ત્યારબાદ 28મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલી વિગતો વાંચી વિચારી અને રાઇટ કરો. પેલું છે વિગત, રીછ તેના કરતાં વધુ બુદ્ધિશાળી છે, સિંહને ખબર ન હતી. એમાં રાઇટ આવશે. અને સિંહને ખબર ન પડી, આ બંનેમાં આપણે રાઇટ કરવાનું છે. બીજું રીછ ખોટી ખોટી સલામો ભરી રહ્યું છે, એમાં સિંહને ખબર ન પડી, તેમાં રાઇટ કરવાનું છે. ત્રીજું રીછ એના ઘરે નહીં પણ બીજે કશે લઈ જાય છે, એમાં સિંહને ખબર ન પડી. ચોથું નાનકડી મધમાખીનો ડંખ ભારે હોય છે, સિંહને ખબર ન હતી, તે ખાનામાં આપણે રાઇટ કરવાનું છે. અને પાંચમું છે મધપૂડો તોડવાથી મધમાખીઓ છંછેડાય છે, તેમાં સિંહને ખબર ન હતી, તેમાં રાઇટ કરવાનું છે. પ્રશ્ન 29મો છે નીચે આપેલા શબ્દ વાંચતાની સાથે જે શબ્દ યાદ આવે તે નીચેના ખાનામાં નોંધો. તેમાં આપણે જોઈએ રખડપટ્ટી, વન, બજાર, ભાઈબંધી, મજા, આનંદ. જંગલમાં સિંહ, ઝરણા, લીલોતરી, ત્રાડ, શિકારી. પંખી, કલશોર, ઉડાન, ટહુકો, મોર, કળા. એરપોર્ટ, વિમાન, વાદળ, બારી, પ્રવાસ, પાયલટ. તળાવમાં કિનારો, કાચબો, કમળ, કૂવો, પનિહારી. પાદર, યાદો, બચપણ, રમતો, હવાડો અને ધન. પલંગ, એમાં ઊંઘ, આરામ, ચાદર, સપના અને કૂદકા. ત્યારબાદનો પ્રશ્ન નંબર 30મો છે કે આપેલ ઉદાહરણ મુજબ મૂળ નામ નીચે લીટી કરો અને પાડેલા નામ ફરતે બોક્સ બનાવો. ઉદાહરણ તરીકે મેં એક પર્વત જોયો છે ને એનું નામ ગિરનાર છે. પર્વતની નીચે આપણે અંડરલાઈન કરવાની છે ને નામ જે ગિરનાર છે તેમાં આપણે બોક્સ બનાવવાનું છે. ત્યારબાદ એક એક્ટર મને ગમે છે અને તેનું નામ અમિતાભ છે. એક્ટરની નીચે અંડરલાઈન કરવાની છે, એટલે કે લીટી કરવાની છે, અને જે નામ છે અમિતાભ તેને આપણે બોક્સ બનાવવાનું છે. એવી જ રીતના જોઈએ વાક્ય કે મેં પોપટ પાળ્યો છે, તેનું નામ બાદશાહ છે. કે પોપટની નીચે આપણે અંડરલાઈન એટલે કે લીટી દોરવાની છે અને નામમાં બાદશાહ લખવાનું છે. બીજું જિજ્ઞાસા મારી નાની બહેન છે. એમાં જિજ્ઞાસા ઉપર બોક્સ કરવાનું છે અને બહેનની નીચે લીટી કરવાની છે. ત્રીજું દાદા જે ઓશીકું વાપરે છે તેને અમે દાદા શીકું કહીએ છીએ. તેમાં ઓશીકું નીચે અંડરલાઈન આવશે અને દાદા શીકું
માં આપણે ખાનું કરવાનું છે. ચોથું, મોટા દવાખાનાનું નામ ગાંધી હોસ્પિટલ છે. દવાખાનું એની નીચે અંડરલાઈન કરવાની છે. ગાંધી હોસ્પિટલ એમાં આપણે બોક્સ કરવાનું છે. પાંચમું, તમને ખબર છે નેહાને કયો વિષય ગમે? ગુજરાતી. વિષયને નીચે અંડરલાઈન કરવાની છે અને ગુજરાતીમાં બોક્સ કરવાનું છે. છઠ્ઠું, વિષ્ણુભાઈ સરપંચનું ઘર વિજય સોસાયટીમાં આવેલું છે. ઘરની નીચે અંડરલાઈન કરવાનું છે અને વિજય સોસાયટીમાં બોક્સ કરવાનું છે. ત્યારબાદ 31મો પ્રશ્ન છે કે કૌંસમાં આપેલ મૂળ નામ અને પાડેલા નામની જોડ આપેલ કોષ્ટકમાં બનાવો. ક્રમ મૂળ નામ અને પાડેલું નામ. તેમાં આપણે પહેલું જોઈએ, મૂળ નામ નદી, પાડેલું નામ સરસ્વતી. બીજામાં મૂળ નામ પર્વત, પાડેલું નામ પાવાગઢ. ત્રીજામાં મૂળ નામ બકરી, પાડેલું નામ શકરી. ચોથામાં મૂળ નામ કવિ, પાડેલું નામ રમેશ પારખ. પાંચમામાં મૂળ નામ ઇમારત, પાડેલું નામ તાજમહેલ. છઠ્ઠામાં મૂળ નામ વૃક્ષ, પાડેલું નામ કબીરવડ. તે જ રીતના સાતમામાં મૂળ નામ દેશ, પાડેલું નામ ભારત. આઠમામાં મૂળ નામ રાજ્ય અને પાડેલું નામ ગુજરાત. નવમામાં મૂળ નામ શહેર અને પાડેલું નામ અમદાવાદ. 10મામાં મૂળ નામ છોકરી અને પાડેલું નામ હંસા. 11મામાં મૂળ નામ ઘર અને પાડેલું નામ માતૃકૃપા. 12મું છે કે મૂળ નામ પહેલવાન અને પાડેલું નામ ભીમસેન. ત્યારબાદ આપણે 32મો પ્રશ્ન જોઈએ કે એકમ 8 છેલ્લું પતંગિયોનો ફકરો 2 અને એકમ 3 પીછીએ પડ્યોનો ફકરો 3 વાંચો અને તેના મૂળ નામ અને પાડેલા નામ શોધીને લખો. તેમાં એકમ 8 છેલ્લું પતંગિયું છે અને ફકરો બીજો છે. તેમાં આપણે જોઈએ કે પહેલું છે એમાં મૂળ નામ વિમાન આવશે, પાડેલું નામ છે એ ટાઈમ શટલ 1 આવશે. બીજામાં મૂળ નામ સંશોધન કેન્દ્ર છે અને પાડેલું નામ છે TS1. ત્રીજામાં મૂળ નામ વર્ષ આવશે અને પાડેલું નામ છે 2094. ત્યારબાદ આપણે એકમ 3 પીછીએ પડ્યો ફકરો ત્રીજો છે. તેમાં આપણે જોઈએ પેલું મૂળ નામ પુલ છે અને પાડેલું નામ છે એ પ્રસ્થાન પુલ છે. મૂળ નામ બીજું નદી છે અને પાડેલું નામ સાબરમતી છે. ત્રીજું મૂળ નામ નદી કાંઠો છે અને પાડેલું નામ છે રિવરફ્રન્ટ છે. પ્રશ્ન 33મો છે આપેલ ઉદાહરણના આધારે એક હોય તો શું કહેવાય અને જૂથ હોય તો શું કહેવાય તે લખો. ઉદાહરણ, એક હોય તો ગાય અને ઘણી ગાય ભેગી થઈ હોય તો તેને ધણ કહેવાય. એવી રીતના આપણે કોષ્ટક પહેલાંમાં જોઈએ કે એક હોય દ્રાક્ષ કહેવાય અને એનું જૂથ હોય એને ઝુમખું કહેવાય. બીજામાં એક હોય કોથમીર, એને કોથમીર કહેવાય અને જૂથમાં હોય તો ઝૂડી કહેવાય. પછી એકમાં ચાવી કહેવાય અને એનું જે જૂથ છે એને જૂડો કહેવાય. પછી દોરી છે એને જૂથને લચ્છો કહેવાય. પતંગિયું હોય એમના જૂથને આપણે કોડી કહીએ છીએ. રમકડું હોય એમના જૂથને ઢગલો કહેવાય અને દાણું હોય એમના જૂથને કંટી કહેવાય. ગાય હોય એમના જૂથને ધણ કહેવાય. મકાન હોય એમના જૂથને સોસાયટી કહેવાય. ઘાસ હોય એમના જૂથને ગાસડી કહેવાય. વ્યક્તિ હોય તો એમના જૂથને ટોળું કહેવાય. પક્ષી હોય તો એમના જૂથને ટોળું કહેવાય. નોટના જૂથને બંડલ કહેવાય. ભેંસના જૂથને ખાડું કહેવાય. સૈનિકના જૂથને સૈન્ય કહેવાય. દુકાનના જૂથને બજાર કહેવાય. કપડું હોય એમના જૂથને પોટલું કહેવાય. વિદ્યાર્થીના જૂથને વર્ગ કહેવાય અને માણસના જૂથને કાફલો કહેવાય. દાંતના જૂથને ચોકઠું કહેવાય. બિસ્કિટના જૂથને પેકેટ કહેવાય. ફટાકડાના જૂથને લૂમ કહેવાય. મોતીના જૂથને હાર કહેવાય. લાકડીના જૂથને ભારો કહેવાય અને ફૂલના જૂથને ગુચ્છ કહેવાય. ઉપરના કોષ્ટક દ્વારા સમજાવવામાં આવ્યું છે કે એક વસ્તુ જ્યારે જૂથમાં હોય ત્યારે તેની ઓળખ આપતું નામ છે એ બદલાય અને સમૂહનો નિર્દેશ કરે છે. ત્યારબાદ આપણે 34મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા વાક્યમાં જે વાક્ય બોલવા યોગ્ય હોય તેની સામે રાઇટની અને
અયોગ્ય હોય તેમની સામે રૂમની નિશાની કરો. અયોગ્ય વાક્યને સુધારીને લખો. એમાં પેલું છે કે મારા સ્કૂટરમાં 5 નંગ પેટ્રોલ ભરી દો. આ ખોટું છે. સુધારેલું વાક્ય છે કે મારા સ્કૂટરમાં 5 લીટર પેટ્રોલ ભરી દો. ત્યારબાદ આપણે બીજું વાક્ય જોઈએ કે દાદાએ બપોરે 10 ગ્રામ ઊંઘ લીધી. આ વિધાન ખોટું છે. સુધારેલું વાક્ય બનશે દાદાએ બપોરે 10 મિનિટ ઊંઘ લીધી. અને ત્રીજું છે બગીચાથી નવીનભાઈની દુકાન 2 કિમી દૂર છે. આ વિધાન સાચું છે. ચોથું સીમાએ ડબ્બો ભરી અને ચીસ પાડી. આ વિધાન ખોટું છે. સુધારેલ વાક્ય બનશે સીમાએ મોટેથી ચીસ પાડી. પાંચમું છે સુરેશ 7 કેળા લઈ લે. આ વિધાન સાચું છે. છઠ્ઠું આજે તો ગાડું ભરીને લેશન છે. સુધારેલું વાક્ય છે આજે તો નોટ ભરીને લેશન છે. સાતમું અમે આજે 2 કિલોમીટર હસ્યા. આ વિધાન ખોટું છે. સુધારેલું વાક્ય બનશે કે અમે આજે 2 કિલોમીટર ચાલ્યા. આઠમું છે કે દિવાળીમાં 21 દિવસનું વેકેશન છે. આ વિધાન સાચું છે. ત્યારબાદ 35મો પ્રશ્ન છે કે નીચે આપેલા વાક્યોમાં ગણી શકાય કે માપી શકાય તે ઉદાહરણ પ્રમાણે જરૂરી શબ્દ નીચે લીટી કરીને લખો. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે બિલાડી દૂધ પી ગઈ. દૂધ છે એ આપણે માપી શકીએ છીએ. એવી રીતના પહેલું જોઈએ કે સોમાભાઈએ ઘઉં લાવ્યા. ઘઉં છે એ પણ માપી શકાય. બીજું જયાની બુટી ચાંદીની છે એ પણ આપણે માપી શકીએ છીએ. ચાંદીની છે. પછી ત્રીજું છે કે કપડાં ધોવાના સાબુ આપો. એમાં કપડાં અને સાબુ એ બંને આપણે ગણી શકીએ છીએ. અને ચોથું શેરડીમાંથી ગોળ બને. ગોળ છે એ માપી શકાય. પાંચમું છે પેટ્રોલના કૂવા હોય ખબર છે એ માપી શકાય. છઠ્ઠું હેતલના ઘરનો દરવાજો લોખંડનો છે એ પણ માપી શકાય. સાતમું રસોડામાં લોટનો ડબ્બો છે એ પણ માપી શકાય. આઠમું દફતરમાં બધા પાઠ્યપુસ્તક છે એ પણ માપી શકાય. અને નવમું ક્રિશા સાયકલમાં હવા પુરાવવા ગઈ એ પણ માપી શકાય. ત્યારબાદ 36મો પ્રશ્ન જોઈએ કે દરેક વાક્યમાં લીટી કરેલ ગણી શકાય અને માપી શકાય તેવી વસ્તુઓ છૂટી પાડો અને તેના વિભાગમાં લખો. પહેલું થેલીમાં 5 કિલોગ્રામ શાક આવી ગયું. થેલી અને શાક. બીજું છે રાજુને દૂધની 5 કોથળી ખરીદી. એમાં દૂધ અને કોથળી. ત્રીજું પારથી વાટકો ભરીને દાળ પીધી. વાટકો અને દાળ. ચોથું દાદા દર વખતે 2 જોડી ચશ્મા બનાવડાવે. એમાં ચશ્મા. પાંચમું 1 કપ ચા બનાવવા કેટલી ચમચી ખાંડ જોઈએ. કપ, ચમચી અને ખાંડ. અને છઠ્ઠું દાંત સાફ કરવા તમે શું વાપરો. દંતમંજન કે ટૂથપેસ્ટ. એમાં દાંત, દંતમંજન અને ટૂથપેસ્ટ નીચે અંડરલાઈન કરવાની છે. સાતમું છે પક્ષીઓ કુંડું ભરેલું પાણી પી ગયા. એમાં પક્ષીઓ અને પાણી. અધમણ તડકો એક પડદાથી જતો રહ્યો. એમાં પડદાથી. નવમું છે ફુગ્ગામાં નાઇટ્રોજન વાયુ હોય એટલે તે ઊંચે ચડે. એમાં ફુગ્ગો અને નાઇટ્રોજન. 10મું આ ચંપલ શાના છે ચામડાના કે પ્લાસ્ટિકના. એમાં આવશે ચંપલ. ત્યારબાદના ઉત્તરમાં આપણે જોઈએ થેલી, કોથળી, વાટકો, ચશ્મા, કપ, ચમચી, દાંત, દંતમંજન, પક્ષીઓ, કુંડું, પડદા, ફુગ્ગા, ચંપલ, સાબુ. માપી શકાય તેવી વસ્તુઓ છે શાક, દૂધ, દાળ, ચા, ખાંડ, ટૂથપેસ્ટ, પાણી, નાઇટ્રોજન. ત્યારબાદ 37મો પ્રશ્ન છે કે વાક્યના ટુકડા યોગ્ય રીતે જોડવા બંધબેસતો ક્રમ લખો. તેમાં આપણે વિભાગ અ અને બ આપેલા છે. તેમાં જોઈએ કે વિભાગોનું પહેલું વાક્ય છે કે પપૈયાના છોડ નર અને માદા. તો બ વિભાગનું પહેલું વાક્ય છે કે એમ 2 પ્રકારના હોય છે. બીજું છે ડાળખીની ગોઠવણી પરથી તે પ્રકાર ઓળખી શકાય છે. ત્રીજું બંને પ્રકારના છોડ પર ફૂલ બેસે છે. ચોથું ફળ
ફક્ત માદા પપૈયાને થાય છે. 7મું, ખજૂરના ઝાડમાં પણ આ રીતે ફળ થાય છે. 6ઠું, ચોખાને મીઠાવાળા પાણીમાં 2-3 કલાક પલાળી રાખો. 7મું, પછી તે પાણી નિતારી ચોખાને સુતરાઉ કપડા પર પાથરી દો. 8મું, એક વાસણમાં મીઠું ગરમ કરવા મૂકો. 9મું, મીઠું બરાબર ગરમ થઈ જાય પછી તેમાં પહેલાં ચોખા નાખો અને ફૂલ તાપે શેકો. 10મું, ધાણીની જેમ મમરા તૈયાર. ત્યારબાદ પ્રશ્ન નંબર 38મો છે કે દરેક વાક્યમાં કશીક ભૂલ છે તે શોધી તેના પર ચેકો મારી અને વાક્ય છે ફરીથી લખવાનું છે. ઉદાહરણ તરીકે, શિયાળાનો કડક તડકો મીઠો લાગતો હોય છે. એમાં કડક છે એની ઉપર આપણે ચેકો મારવાનો છે. વાક્ય બનશે શિયાળાનો કૂણો તડકો મીઠો લાગતો હતો. તો એ રીતે આપણે પહેલું વાક્ય જોઈએ કે સૂરજ આથમ્યો અને અજવાળું થયું. અજવાળું જે શબ્દ છે એની ઉપર આપણે ચેકો મારવાનો છે. વાક્ય બનશે સૂરજ આથમ્યો અને અંધારું થયું. બીજું, મનુષ્યનો જે દાંત પડી ગયો હતો ત્યાં તેની નવી દાઢ ફૂટી. દાઢની ઉપર આપણે ચેકો મારવાનો છે. વાક્ય બનશે મનુષ્યનો જે દાંત પડી ગયો હતો ત્યાં તેને નવો દાંત ફૂટ્યો. ત્રીજું છે ધૂમધકથી ઠંડી હતી એટલે મેં 2 સ્વેટર પહેર્યા. ધૂમધકથી શબ્દ ઉપર આપણે ચેકો મારવાનો છે અને નવું વાક્ય બનાવવાનું છે કે કડકડતી ઠંડી હતી એટલે મેં 2 સ્વેટર પહેર્યા. ચોથું વાક્ય બનશે કૂતરો બટકું ભરે તો ઇન્જેક્શન મુકાવવા પડે. મુકાવવા શબ્દ છે એમની ઉપર આપણે ચેકો મારવાનો છે. વાક્ય બનાવવાનું છે કે કૂતરો બટકું ભરે તો ઇન્જેક્શન લેવા પડે. 5મું છે દરેક સત્ર વેકેશન પછી શરૂ થાય છે. દરેક ઉપર આપણે ચેકો મારવાનો છે અને વાક્ય બનાવવાનું છે નવું સત્ર વેકેશન પછી શરૂ થાય. 6ઠું છે ડોલ પાણીથી ભરાઈ જતાં મુનિએ નળ ચાલુ કર્યો. ચાલુ એમની ઉપર આપણે ચેકો મારવાનો છે. વાક્ય લખવાનું છે ડોલ પાણીથી ભરાઈ જતાં મુનિએ નળ બંધ કર્યો. 7મું છે ચોમાસામાં ધરતીએ પીળી સાડી પહેરી હોય તેવું લાગે છે. વાક્ય છે ચોમાસામાં ધરતીએ લીલી સાડી પહેરી હોય તેવું લાગે છે. અને 8મું છે સમીરને દાખલો આવડતો ન હતો એટલે તેણે ગણી કાઢ્યો. ન હતો શબ્દ છે એની ઉપર આપણે ચેકો મારવાનો છે અને નવું વાક્ય બનાવવાનું છે કે સમીરને દાખલો આવડતો હતો એટલે તેણે ગણી કાઢ્યો. ત્યારબાદ 39મો પ્રશ્ન છે કે તે પહેલાં કે તે પછી શું થયું હશે. દરેક મુદ્દા માટે ઓછામાં ઓછી 2 ઘટના લખો. ઉદાહરણ તરીકે રાતનો સમય હતો, અચાનક વીજળી જતી રહી અને એકાએક અંધારું થઈ ગયું એટલે નાનકડી ચક્કી મોટેથી રડવા માંડી. અને બ ઉપરનું છે કે બધા બારી બારણા બંધ કરી તેના પર કાળા પડદા લગાવ્યા. જેવો છેલ્લી બારી પર પડદો લાગ્યો અને એકાએક અંધારું થઈ ગયું. અમને લાગ્યું કે સૂર્યગ્રહણ થયું. તે રીતના પહેલું વાક્ય બનશે થોડીવાર પહેલાં જ ઓસરીમાં પાણી ઢોળાયું હતું એટલામાં શિરીન કાંઈ જોયા વગર દોડી અને લપસી પડ્યો અને શિરીનના ઢીંચણ છોલાઈ ગયા. એને આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા. ત્યાં એને દવા લગાવી પાટાપિંડી કરી. બીજું છે મીતા રસોઈ કરતી હતી ત્યારે તેના મોં પર લોટ ચોંટી ગયો અને અમે મોટેથી હસી પડ્યા. ત્રીજું અચાનક ટેકો ખસી ગયો અને મંડપ તૂટી પડ્યો. બધી મહેનત પર પાણી ફરી વળ્યું. ચોથું હોસ્ટેલથી ભાઈને ઘરે આવેલું જોઈ હું રાજી થઈ ગયો. પછી અમે ખૂબ મસ્તી કરી. 5મું છે પાણીની બોટલ ઢોળાતા ચોપડીઓ પલળી ગઈ. મમ્મીએ ખૂબ ગુસ્સો કર્યો. અને 6ઠું છે પપ્પાના ધમકાવવાથી કરણ ચૂપચાપ દવા પીવા માંડ્યો. એ જોઈ દાદીને રાહત થઈ. અને 7મું છે કે મિત મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો અને અચાનક હાથમાંથી ફોન છૂટી ગયો. એ જોઈ પપ્પા ગુસ્સે થઈ ગયા અને ઠપકો આપ્યો. 8મું છે મધરાતે ખૂબ વરસાદ પડ્યો તેથી તાપમાન ઘટી ગયું અને મને ઠંડી લાગી તેથી મેં ગોદડી ઓઢી લીધી. મારી ઠંડી દૂર થઈ.
9મું છે રિસેસ પડી, મસ્તી કરતાં કરતાં ડબ્બો ખોલ્યો અને ડબ્બામાંનો નાસ્તો ઢોળાઈ ગયો, મારું મોં પડી ગયું. ત્યારબાદ 40મો પ્રશ્ન જોઈ, નીચે આપેલા વાક્ય વાંચો અને બરાબર ના લાગતા શબ્દ પર ચેકો મારો. તેમાં પહેલું છે, ઘરની બારીમાંથી પર્વત નજીક લાગતો હતો પણ પર્વત દૂર જતો ગયો. બીજું, સાંજ સુધીમાં પર્વત પર ચડી જવાશે એમ સવારે તો ઉતરીને ઘરે પાછા આવી જવાશે. ત્રીજું, પર્વત સૂતો હતો, એના ઉપર રહેતા માણસો જાગતા હશે. ચોથું, પહાડ ઉપરથી ચંદ્ર અને તારા એટલા જ ઊંચે લાગતા હતા જેટલા તળેટીમાં ઘરેથી લાગતા હતા. અને પાંચમું, પર્વત પર રહેનારા વિશે છોકરાને ઘણું આશ્ચર્ય થતું અને પછી તેનું બધું અચરજ જતું રહ્યું. છોકરો પર્વત પાસે તો ઝડપથી પહોંચી ગયો, પછી વેલા પકડી ધીમે ધીમે પર્વત ચડવા લાગ્યો. 7મું, છોકરાને થતું કે ચંદ્ર રાજી હોય ત્યારે વધે અને ગમગીન હોય ત્યારે ઘટે છે. 8મું, છોકરો પર્વત તરફ આગળ વધતો ગયો, તેનું ગામ ઘર પાછળ છૂટતા ગયા. ત્યારબાદ 41મો પ્રશ્ન છે કે નીચે આપેલો ફકરો વાંચો અને પ્રશ્નના જવાબ આપો. ક્યાં તો બંદર છે કે બટાકું જેની લંબાઈ માત્ર 5 સેન્ટીમીટર અને વજન 10 ગ્રામ હોય એવું સજીવ કયું હોય? તમારા મનમાં ઈયળ, વંદા કે બહુ તો નાના ડેડકા કૂદ્યા હશે. ના, તે એક પ્રાણી છે અને તે આપણા પૂર્વજોની એક જાત છે. આપણે આંગળી જેટલું કદ ધરાવતા વાંદરાની આપણે વાત કરી રહ્યા છીએ. પિગ્મી મર્મોન્ટેસ જાતિના વાંદરા દુનિયામાં સૌથી ટબુકડા વાંદરા છે. તમારી સૌથી મોટી આંગળી જેટલા. આટલી સાઈઝ તે જન્મે ત્યારે હોય એ વખતે બચ્ચું એક નાનકડા બટાકા જેવું દેખાય છે. મોટા થાય ત્યારે તેમનું વજન 100 ગ્રામ જેટલું હોય છે અને તેમની ઊંચાઈ 12 થી 15 સેન્ટીમીટર જેટલી લાંબી હોય છે. આ વાંદરાનું આયુષ્ય લગભગ 12 વર્ષ જેટલું જ હોય છે. તમારે આવા વાંદરા જોવા છે તો તમારે પશ્ચિમ બ્રાઝિલ, પેરુ, કોલંબિયા કે દક્ષિણ અમેરિકાના વરસાદી જંગલોમાં જવું પડે. દુનિયાના નકશામાં જોજો અને જલ્દી જજો, કેમ કે વાંદરાની આ જાતિ ધીમે ધીમે વિલુપ્ત થઈ રહી છે. શક્ય છે કે થોડાક વર્ષો પછી તે જોવા ન મળે. તેમાં આપણે પ્રશ્ન પહેલો જોઈએ કે આ વાંદરાને ટબુકડા કેમ કહ્યા હશે? કે આ વાંદરાની સાઈઝ આપણે મોટી આંગળી જેવડી હોય છે. જન્મ વખતે તો એક નાનકડા બટાકા જેવું દેખાતું હોવાથી તેમને ટબુકડા કહ્યા છે. બીજું, એક પિગ્મી માર્મોસેટસ 10 વર્ષનો છે તો તેને બાળક કહેવાય, યુવાન કહેવાય કે વૃદ્ધ? શા માટે? તો કે એક પિગ્મી માર્મોસેટસ 10 વર્ષનો છે તો તેને વૃદ્ધ કહેવાય, કારણ કે તેનું આયુષ્ય 12 વર્ષ જેટલું હોવાથી તે તેના જીવનના અંતિમ તબક્કા તરફ આગળ વધતો હોય છે. ત્રીજું છે, મોટા થાય ત્યારે પિગ્મી વાંદરાનું વજન તેના જન્મ સમય કરતાં આશરે 10 ગણું હોય છે. સાચું કે ખોટું? જવાબ આવશે સાચું. ચોથું, પિગ્મી વાંદરાની વસ્તી દિવસે દિવસે વધતી જાય છે કે ઘટતી જાય છે? પિગ્મી વાંદરાની વસ્તી દિવસે દિવસે ઘટતી જાય છે. પાંચમું, તમને આ વાંદરા વિશે સૌથી વધુ અચરજ શાનું થયું? મને આ વાંદરાની સાઈઝ અને વજન વિશે સૌથી વધુ અચરજ થયું. છઠ્ઠો પ્રશ્ન છે, અંદાજ લગાવો, વિલુપ્તનો અર્થ શું થાય? જવાબ છે વિલુપ્ત એટલે નાશ પામવું. સાતમું છે, પિગ્મી માર્મોસેટસ જાતિના વાંદરા ક્યાં જોવા મળે છે? રાઈટ કરો. તો કે પશ્ચિમ બ્રાઝિલમાં. આઠમો પ્રશ્ન છે, થોડાક વર્ષો પછી ટબુકડા વાંદરા કેમ જોવા મળશે નહીં? તો કે આ વાંદરાની જાતિ વિલુપ્ત થઈ રહેલી હોવાથી શક્ય છે કે થોડાક વર્ષો પછી તે જોવા ન મળે. 42મો પ્રશ્ન છે, જોડણી સુધારીને લખો. કોશિશ, ધાબળધીંગી, કૌટુંબિક, નીંદર, ચિડિયાઘર અને દ્વીપ. ત્યારબાદ 7મું છે હિંમત, 8મું માતૃવૃત્તિ, 9મું ફિકર, 10મું નોતરું, 11મું મૂકડું, 12મું સિંહ, 13મું બૂમાબૂમ, 14મું છે બટકું, 43મું છે સમાનાર્થી શબ્દ લખો. પહેલું હિમ એટલે બરફ, બીજું પરોણાગત મહેમાન ગતિ, ત્રીજું દિલચસ્પી રસ,
રુચિ. ચોથું રમણ, રમવું, રમત. વેણ એટલે વચન અને વાક્ય. છઠ્ઠું કોશિશ, પ્રયત્ન, પ્રયાસ. સાતમું ઉદ્યાન, બગીચો અને ઉપવન. આઠમું પાણી, નીર અને જળ. નવમું છે દિવસ એટલે દિન. 10મું કાંઠો, તટ અને કિનારો. 11મું સિંહ, શાર્દૂલ અને સાવજ. 12મું આફત, મુશ્કેલી અને સંકટ. 13મું વન એટલે જંગલ અને અરણ્ય. અને 7મું છે હસ્ત એટલે હાથ. તળપદા શબ્દના શિષ્ટરૂપ છે. પહેલું ખોળવું એટલે શોધવું. બીજું દીઠું એટલે જોવું. ત્રીજું નોખું, જુદું, અલગ. ચોથું કહે એટલે તેડું, નોતરું. પાંચમું નામણ, સ્નાન. છઠ્ઠું કારમું એટલે દર્દ ભરેલું. સાતમું ગોતવું એટલે શોધવું. 45મો પ્રશ્ન છે વિરુદ્ધાર્થી શબ્દ લખો. પહેલું નફરત એટલે પ્રેમ. બીજું માદા, નર. ત્રીજું ત્રાસી એટલે સીધી. ચોથું નવો એટલે જૂનો. પાંચમું તડકો, છાંયડો. છઠ્ઠું માન, અપમાન. સાતમું સવાર, સાંજ. આઠમું હિંમત એટલે કાયરતા. નવમું વેણ, કમેળ. 10મું છે આગળ, પાછળ. 11મું મીઠું, કડવું. અને 12મું આઘો, નજીક. 46મો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ લખો. પહેલું નદીની પહોળાઈ, તટ. બીજું નહાવાની ક્રિયા, નામણ, સ્નાન. ત્રીજું નવું, તરત જન્મેલું, નવજાત. ચોથું એકદમ, ધસવું કે કૂદી આવવું એટલે લપકવું. પાંચમું એક હારમાં ગોઠવાયેલું, લારુલાર. 47મો પ્રશ્ન છે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પેલું છે ગોતી લેવું એટલે શોધી લેવું. વાક્ય ફેલાયેલા ઘરને જોઈ મમ્મીએ કહ્યું કે હું જાતે જ મારી વસ્તુ ગોતી લઈશ. બીજું હેડમેડ કરાવવું એટલે સંપ કરાવવું. વાક્ય છે બે ભાઈઓ વચ્ચે ઝઘડો જોઈ અને પાડોશીએ હેડમેડ કરાવવાનો પ્રયત્ન કર્યો. અને ત્રીજું છે ત્રાસી નજર રાખવી એટલે કતરાથી આંખે જોવું. વાક્ય છે સિંહ શિકાર સામે ત્રાસી નજર રાખી હતી. અને ચોથું ખીજે ભરાવવું એટલે ગુસ્સે થવું. વાક્ય છે ઘરની હાલત જોઈ મા દીકરા પર ખીજે ભરાઈ. પાંચમું છે નમતું મૂકવું એટલે હાર કબૂલવી. વાક્ય છે ચોરે પોલીસ સામે નમતું મૂક્યું. છઠ્ઠું ઓસરી જવું એટલે ઓછું થવું. વાક્ય છે દાદીની વાર્તાને કારણે ટીવી જોવાનો રસ ઓસરી ગયો. સાતમું થાપ આપવી એટલે છેતરવું. વાક્ય છે બચ્ચું પહેલવાનને થાપ આપી મા તરફ ભાગ્યું. આઠમું નજર ઠેરવવી એટલે દ્રષ્ટિ સ્થિર કરવી. વાક્ય છે સિંહે રીંછ તરફ નજર ઠેરવી. અને 48મો પ્રશ્ન છે માતૃપ્રેમ વિષય પર 10 વાક્યોમાં નિબંધ લખો. તેમાં જોઈએ માતેમાં બીજા બધા વગડાના બા. તે માતા બાળકને જન્મ આપે, તેનું પાલન પોષણ કરે, તે બાળક પર અઢળક વહાલ વરસાવે, તેને જોઈતી બધી વસ્તુઓ લાવી આપે, પોતાનું બાળક ભણી ગણીને ખૂબ આગળ વધે તેવી કાળજી રાખે, બાળક હંમેશા ખુશ રહે અને સુખી થાય એ જ માતાની ઈચ્છા હોય છે. બાળક માંદું પડે ત્યારે મા રાત દિવસ બાળકની સેવા કરે છે. મા પોતાના સંતાનોની સેવા કોઈ પણ જાતના સ્વાર્થ વિના કરે છે. મા ક્યારેક શિક્ષા પણ કરે છે. તે વખતે તેના હૃદયમાં તો બાળક માટે અનહદ વાત્સલ્ય જ ભરેલું હોય છે. ગાંધીજી, છત્રપતિ શિવાજી જેવા મહાપુરુષોના જીવન ઘડતરમાં તેમની માતાઓનો અમૂલ્ય ફાળો છે. મા બાળકને જે સંસ્કાર આપે છે તે બીજા પાસેથી ભાગ્યે જ મળે છે. તેથી તો કહેવાયું છે કે એક માતા 100 શિક્ષક સમાન છે. મા પોતાના સંતાન પ્રત્યેના પ્રેમમાં ક્યારેય ઓટ આવવા દેતી નથી. માના ઉપકાર અગણિત છે. આપણે તેનો બદલો વાળી શકીએ તેમ નથી. મોટા થઈ આપણે તેને સારી રીતે સંભાળીએ, સાચવીએ તો આપણે તેનું મોટું ઋણ ચૂકવ્યું ગણાશે.